ધાનેરા તાલુકાના અનાપુર છોટા ગામ ખાતે આવેલ સીતારામ ગૌશાળાના સંચાલક સીતારામ બાપુ આશ્રમમાંથી ચાલ્યા જતા ગૌવંશ નિરાધાર બની ગયો છે। સાથે સાથે આશ્રમમાં ચારેકોર હર્યાભર્યા વૃક્ષો પણ પાણીના અભાવે સુકાઈ રહ્યા છે। ધાનેરા તાલુકાના અનાપુર છોટા ગામ ખાતે આવેલ સીતારામ ગૌશાળાના મહંત સીતારામ બાપુ ગૌશાળામાંથી ચાલ્યા ગયા છે। મહંતના ગયા બાદ ગૌશાળામાં વસવાટ કરી રહેલ 200 જેટલો ગૌવંશ ભૂખ અને તરસથી રજડી પડ્યો હતો, જેની જાણ સ્થાનિક ગ્રામજનો અને ગૌભક્તોને થતા ગામના યુવાનો અને વડીલોને ગૌશાળા ખાતે પહોંચી ગૌશાળામાં પડેલ ઘાસચારો ગૌવંશને આપ્યો છે। સાથે પાણીના હવાડા પાણીથી ભરી તરસ્યા ગૌવંશને પાણી પૂરું પાડ્યું છે। સીતારામ ગૌશાળાના વિવાદનો મામલો સોશિયલ મીડિયામાં ફરતો થતા સીતારામ ગૌશાળાની સાચી હકીકત મેળવવા માટે અમારી ટીમે સીતારામ ગૌશાળાની મુલાકાત લીધી હતી। સીતારામ ગૌશાળા ખાતે ગૌભક્તો સાથે યુવાનો ગૌશાળામાં ગાયોની સેવા કરી રહ્યા હતા। આખરે સીતારામ બાપુ ગૌશાળામાંથી કેમ ચાલ્યા ગયા છે તેને મામલે ગ્રામજનોને પૂછતા કેમેરા આગળ વિવાદ મામલે બોલવાનું ટાળ્યું હતું। જોકે અંદરો અંદર થતી ચર્ચા મુજબ ગૌશાળા ખાતે તકરાર થતા સીતારામ બાપુ ગૌશાળામાંથી ચાલ્યા ગયા છે। 200 જેટલા નાના મોટા ગૌવંશની રખવાળી કઈ રીતે કરવી, તેમના ખોરાક અને પાણી બાબતેનું સંચાલન કઈ રીતે કરવું તેને લઈ સીતારામ ગૌશાળા ખાતે ગામના આગેવાનો ભેગા થયા હતા। ગામના આગેવાનો જણાવી રહ્યા છે કે સીતારામ બાપુ વિના ગાયો અને ગૌશાળાના ઝાડવા સુકાઈ રહ્યા છે। કઈ રીતે વિવાદનો અંત આવે તેને લઈ ગામના વડીલો સમજાવટના પ્રયત્ન કરી રહ્યા છે। ધાનેરા તાલુકાના અનાપુર છોટા ગામ ખાતે આવેલી અવાવરૂ જગ્યા પર આજે વિશાળ સુંદર ગૌશાળાનું નિર્માણ થયું છે। વર્ષ દરમિયાન અનેક ધાર્મિક ઉત્સવની ઉજવણી પણ થાય છે। પર્યાવરણના જતન સાથે 33 કરોડ દેવી દેવતાઓનો વાસ જેમાં છે, આવી ગૌ માતાની સેવા સીતારામ ગૌશાળામાં થઈ રહી છે। પરંતુ 3 દિવસ સીતારામ બાપુ ગૌશાળામાં નથી, જેના કારણે હવે ગામના ગૌભક્તો ગૌશાળાનું સંચાલન કરી રહ્યા છે। સીતારામ બાપુ વિના ગૌવંશ પણ જાણે રજડી પડ્યો હોય આવું વાતાવરણ બની ચૂક્યું છે। જો સત્વરે ગામના ગૌભક્તો સીતારામ ગૌશાળાના મહંત ગૌશાળાએ નહીં આવે તો ના છૂટકે ગૌશાળા બંધ કરવી પડે તેમ છે। સીતારામ ગૌશાળા ખાતે ભેગા થયેલા ગામના આગેવાનો વતી એક વડીલોએ મીડિયા સાથે વિવાદ બાબતે જણાવ્યું હતું કે ગાયો બીમાર પડી રહી છે અને જો મહંત નહીં આવે તો ગૌવંશ અને ગૌશાળામાં ઊભી લીલાછમ વૃક્ષો સુકાઈ જાય તેમ છે। ગૌશાળામાં ગાયને ચારોની બાપજી ગયા પરાય અને ચારોની એક ગાય કાલે આર આવી, ડૉક્ટર સાહેબે આર મેલી અને ગાય હેરાન થાય બાપજી વગર। શું નિર્ણય લીધો પછી ગામ લોકોએ શું કરશે? બાપજી આવશે? ગામ લોકોએ તો એમ કીધું કે ભાઈ હવે બાપજી આવ્યા તો મારે આ 2 અઢીઓ ગાયની સેવા થાવ। બાપજી ના આવે તો શું થાય પરિસ્થિતિ? બાપજી ના આવે તો એક ગાર ન રહે ને એક ઝાડ ન રહે। હવે તમારે શું નિર્ણય લે ગામ પછી ભેગું થાય શું થશે આગળ? આગળ તો હવે ભાઈ જે ભગવાન કરે થાય, બાકી એ ગામ વાળા તો ભેગા જાય એમ કહે કે બાપજીને લાવો। સીતારામ ગૌશાળા વિવાદને લઈ સીતારામ બાપુનો મોબાઈલ દ્વારા સંપર્ક કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો, જોકે સીતારામ બાપુ સાથે સંપર્ક થઈ શક્યો નથી। સોશિયલ મીડિયામાં પણ સીતારામ ગૌશાળાને લઈ વિવાદ વકરી રહ્યો છે। આખરે હવે અનાપુર છોટા ગ્રામજનો ગૌશાળા બાબતે શું નિર્ણય લે છે તેના પર સૌની નજર અટકી છે।